खबर जूनागढ़ से सामने आ रही है। जूनागढ़ में गिरनार की लीली परिक्रमा के संबंध में एक महत्वपूर्ण निर्णय लिया गया है। दरअसल बेमौसम बारिश के चलते सुरक्षा को मद्देनजर रखते हुए लीली परिक्रमा को प्रतीकात्मक किया गया है और इसका आज शुभ मुहूर्त भी संभाला गया था। इस अवसर पर साधु संतों के साथ साथ कलेक्टर, एसपी, महानगर पालिका कमिश्नर और सरकार के सभी विभागों के अधिकारी व कर्मचारी वहां पर उपस्थित रहे थे। दरअसल इस वर्ष बेमौसम बारिश के कारण गिरनार के जंगल के रास्ते बुरी तरह से बह गए हैं। परिक्रमा मार्ग पर किसी भी प्रकार की अप्रिय घटना को टालने के लिए प्रशासन और साधु संतों ने मिलकर एक बड़ा फैसला लिया। सुरक्षा कारणों और मार्ग की स्थिति को देखते हुए इस वर्ष प्रतीकात्मक परिक्रमा आयोजित करने का निर्णय लिया गया था और इसी के तहत आज गिरनार की तलेटी में परिक्रमा का मुहूर्त किया गया। इस प्रतीकात्मक परिक्रमा के तहत आज सुबह सिर्फ 5 साधु संत गिरनार की लीली परिक्रमा के लिए रवाना हुए। इसके बाद ये संत भवनाथ पहुंचकर वहां संकल्प करेंगे। संतों ने ये भी कहा कि वे वहां उन सभी भक्तों के लिए प्रार्थना करेंगे जो इस साल परिक्रमा नहीं कर सके, ताकि उन्हें भी परिक्रमा का पुण्य प्राप्त हो सके। अंत में साधु संतों ने भक्तों से एक भावुक अपील भी की है। उन्होंने कहा है कि सुरक्षा को ध्यान में रखते हुए भक्तों के लिए परिक्रमा बंद की गई है, इसीलिए कोई भी भक्त परिक्रमा करने न आए। संतों ने भक्तों से क्षमा मांगते हुए कहा कि यह निर्णय सिर्फ उनकी सुरक्षा के लिए लिया गया है। गिरनार की इस पवित्र परिक्रमा को सुरक्षा के मद्देनजर प्रतीकात्मक रूप दिया गया है। आज तारीख 2 ऑक्टोबर कार्तक सुद 11 आप जाणो छो एम दर वर्षे कार्तक सुद 11 થી દેવ દિવાળી સુધી આપણા ગિરનાર પંથકમાં ગિરનારી મહારાજની ફરતે 36 કિલોમીટરની પરિક્રમા થતી હોય છે। આ વખતે કુદરતી સંજોગો જે પેદા થયા છે, વરસાદની સ્થિતિ, અંદર કાદવ કીચડ અને રસ્તા સ્લીપરી થવાને કારણે લોકોની જે સુરક્ષા જોખમમાં મુકાય એવા સંજોગો પેદા થયા છે અને આથી જ આ વખતે આપણે આ પરિક્રમા જે છે આ વર્ષ પૂરતી ભાવિકો માટે ન યોજવાનો નિર્ણય કરેલો છે। કાલ સવારે લિમિટેડ સાધુ સંતો સાથે એક પ્રતિકાત્મક રૂપે આ પરિક્રમા જે છે એની આપણી જે પરંપરા જળવાઈ રહે એ આશયથી કરવામાં આવશે। અત્યારે દર વર્ષની જેમ આપણે પૂજન વિધિ કરી છે, તમામ જે પરંપરાઓ છે એ જાળવી રાખી છે। લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સન્માન કરે છે, લોકોની લાગણીઓનું પણ સન્માન કરે છે। પરંતુ આ સંજોગવશાત આ વખતે આપણે આ પરિક્રમાના જે રસ્તાઓ છે એ લોકો માટે ખોલી નથી શક્યા, એ બદલ અમને પણ ખેદ છે અને આશા રાખીએ કે આવતા વર્ષે ફરી પાછા જ્યારે સારું વાતાવરણ હોય ત્યારે વહીવટી તંત્ર સંપૂર્ણ તૈયારી સાથે ફરીથી ભાવિકોને આવકારવા માટે તત્પર રહેશે। ગિરનાર લીલી પરિક્રમા 2025માં જે વરસાદની વિકટ પરિસ્થિતિનું નિર્માણ થતાં તંત્ર દ્વારા આ વર્ષે પ્રતિકાત્મક ગિરનારની પરિક્રમાનું આયોજન કરવામાં આવેલું, જેમાં દર વર્ષે 2200 કરતાં પણ વધારે પોલીસ, હોમગાર્ડ, જીઆરડીના જવાનો, એસઆરપી, એસડીઆરએફની ટીમ રાખવામાં આવે છે। વધુમાં 125 કરતાં પણ વધારે પીએસઆઈ, પીઆઈના ડીવાયસપી સુરક્ષાના અધિકારીઓનો બંદોબસ્ત ફાળવવામાં આવે છે। કુલ 40 જેટલી રાવટીઓ છે, પરંતુ આ વર્ષે પ્રતિકાત્મક પરિક્રમાના આયોજનને ધ્યાને રાખી અને જેટલા પણ ભવનાથના નાકા પોઈન્ટ છે, ખાસ કરીને રૂપાયતન દરવાજા, ઇટવા ગેટ, જાંબુડી નાકા, માળવેલાનું જે સકડિયા 3 રસ્તા, આ ઉપરાંત રામનાથથી જે બોરદેવી આવવામાં આવે છે અને બોરદેવી ગેટ, આ તમામ જે નાકા છે ત્યાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે। સાથે સાથે પ્રતિકાત્મક જે પરિક્રમા કરવામાં આવનાર છે તેમની સાથે પણ પોલીસ ટુકડીઓ રાખવામાં આવેલી છે, જેથી કરીને આ પરિક્રમા ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય। ગિરનારની પરિક્રમાનું અનેરું મહત્વ છે। દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે, પરંતુ આ વર્ષે વરસાદની પરિસ્થિતિ અને તંત્રની અપીલને માન આપી અને જ્યારે શ્રદ્ધાળુઓ સહયોગ આપી રહ્યા છે, તો જૂનાગઢ જિલ્લા પોલીસ વતી હું આ લાખો પરિક્રમાવાસીઓ, શ્રદ્ધાળુઓનો હૃદયથી આભાર માનું છું કે તમે જે સમજદારી દર્શાવી છે તેને જૂનાગઢ જિલ્લા પોલીસ સલામ કરે છે। આપના સુરક્ષાને ધ્યાને રાખી અને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો। આવતીકાલે છે એ પ્રતિકાત્મક પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પણ પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।